જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। વિવાદમાં પડેલી દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીના સમયમાં અચાનક જ ફેરફાર કરવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે। સવારે 11 વાગે આમ તો મતદાનની શરૂઆત થવાની હતી, પરંતુ હવે બપોરે 3 વાગે ચૂંટણી યોજાશે, જેના જ પગલે કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે। તો સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે ચૂંટણી અધિકારી પર સીધા આક્ષેપો કર્યા છે। કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે તેઓએ અગાઉ આ અધિકારીને બદલવાની માંગ કરી હતી, છતાં બદલવામાં આવ્યા ન હતા અને હવે આ અધિકારી પોતે બીમાર હોવાનું ખોટું બહાનું આગળ ધરીને શાસક પક્ષના ઇશારે ચૂંટણી મોડી કરાવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। દિયોદરમાં આજે 11 વાગે મતદાનની શરૂઆત થવાની હતી, ચૂંટણી થવાની હતી, પરંતુ 3 વાગ્યાનો સમય કરવામાં આવ્યો, પરંતુ કોંગ્રેસે પહેલા જ આક્ષેપ કર્યો છે। સાંસદ ગેનીબેન ઠાકોર હોય કે ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના નેતા હોય, તેમણે ચૂંટણી અધિકારી બદલવાની માંગ કરી હતી, પણ ઈરાદાપૂર્વક આજે ફરી ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી। એમણે કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું। તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘટતા 2 સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના 2 સભ્યો છીએ અને બહુમતી થઈ જાય। અને એવું ન થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખને ઉપપ્રમુખ જાહેર કરી દો। તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી। ચૂંટણી અધિકારી ઉપર અમને વિશ્વાસ નથી। ચૂંટણી અધિકારી ન્યાયાધીશ કહેવાય છે, ન્યાયાધીશ ચોરી કરે તો કોના પર વિશ્વાસ રાખવાનો? એટલે જે રીતે ગઈકાલે એમને ચોરી કરી હતી એના લીધે અમે લોકો રજૂઆત કરી હતી, એમને તમે બદલો, પણ બદલ્યા નહીં। આજ સવારના પણ મેં કલેક્ટરશ્રીને, અમે ગેનીબેન બધા રજૂઆત કરી હતી કે આ ચૂંટણી અધિકારી આવશે નહીં, અમને શંકા છે। તો કે ના, ચૂંટણી અધિકારી સમયસર આવી જશે। અને 11:30 સુધી ના આવ્યા ત્યારે અમે કલેક્ટરને ફોન કર્યો હતો કે એમની તબિયત ખરાબ છે, સભા મોકૂફ રાખવામાં આવે છે। એટલે એક પ્રી પ્લાનિંગથી સભ્ય તોડવા માટે, લોકશાહીનો ખૂન કરવા માટે દિયોદરમાં પ્રયત્ન થઈ રહ્યો છે। ત્યારે કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂત અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગુલાબસિંહજી નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ગુલાબસિંહજી, આપે આપના ઇન્ટરવ્યુમાં જે કહ્યું કે ગઈકાલે ચોરી કરી હતી, જેના કારણે અમે કહ્યું હતું કે ચૂંટણી અધિકારીને બદલો, આખો ઘટનાક્રમ શું હતું? ચૂંટણી અધિકારી સામે આપના આક્ષેપ શું છે? બેન, જે રીતે પ્રમદેશે ચૂંટણી હતી, ચૂંટણીની લોકશાહી પદ્ધતિથી કોંગ્રેસનો મેન્ડેટ લોકોએ આપ્યો હતો। 12 સભ્ય અમારા, 10 સભ્ય ભાજપના હાજર હતા। સમય 11:30 નો હતો અને ચૂંટણી અધિકારી 11:12 માં 5 મિનિટ આવ્યા, મતલબ 25 મિનિટ મોડા જાણે જોઈને આવ્યા। ત્યાં આવ્યા ત્યાં સુધી ભાજપના સભ્ય એકદમ શાંત બેઠા હતા 1 કલાકથી, પણ જેવા ચૂંટણી અધિકારી આવ્યા અને જેવી મીટિંગ ચાલુ કરી તો અંદરો અંદર જાણે જોઈને 2-3 સભ્યો ઝઘડવા માંડ્યા અને ચૂંટણી અધિકારી ઉપર ફોન આવ્યો અને ચૂંટણી અધિકારી ચૂંટણી મોકૂફ રાખી કે હવે ચૂંટણી યોજાશે નહીં। અમારા લોકોની માંગણી હતી તમે જે પ્રોસિડિંગ લખીને અમને આપો ત્યારે ચૂંટણી યોજાશે, કઈ રીતે યોજાશે। એટલે એ લખ્યા વગર જયારે એ નીકળતા ત્યારે લોકો એમને રોક્યા અને જવા ના દીધા। એટલે પછી એમને પ્રોસિડિંગ લખીને આપ્યું, 27 તારીખ આપી। અમારે ત્યાં એક મહિલા બેન છે જેને ડિલિવરીનો સમય ચાલી રહ્યો છે, એમને ડિલિવરીનો 9 મહિના પૂરા છે, 16 થી 27 તારીખ સમય આપેલો હતો ડોક્ટરોએ। પ્રસૂતાની પીડામાં પણ એ મહિલા આજે વોટ કરવા માટે કરીને અહીંયા આવ્યા છે। હવે 11:30 નો સમય હતો, ચૂંટણી અધિકારી એકદમ સ્વસ્થ હતા। અમે કલેક્ટરને પણ રજૂઆત કરી હતી તમે આને બદલી નવા આપો, કેમ કે ચૂંટણી અધિકારી ચોરી કરી છે। જે ન્યાયાધીશ પાસે આશા શું ન્યાયની રાખે છે, ખુદ ચોર હોય, એટલે અમે એને ચેન્જ કરવા માટેની માંગણી કરી હતી। ગેનીબેન ઠાકોર, સંસદ સભ્ય, પૂર્વ ધારાસભ્ય બધા ભેગા થઈ, પણ આજે સવારના ના થઈ એટલે મેં પાછો ફોન કર્યો તો કે ના, એ ચૂંટણી કરાવી દેશે। અને અમારા સભ્ય ફરતી સમય પર હાજર થયા, ભાજપના સભ્ય પર હાજર હતા, પણ ચૂંટણી અધિકારીએ 11:30 સુધી આવ્યા નહીં। એટલે અમે ફોન કરીને પૂછ્યું કે 11:30 નો સમય થઈ ગયો, હજી સુધી કલેક્ટરશ્રીને આવ્યા નથી। તો કે એમને તબિયત ખરાબ છે, હવે નથી આવવાના, 3 વાગે જો તબિયત સારી થશે તો આવશે। એટલે ક્યાંક ને ક્યાંક અમારી મહિલા એક સભ્યને પ્રસૂતિ છે। એટલે આપનું એવું કેવું છે કે કોના ઈશારે આ કામ થઈ રહ્યું છે? કોના ઈશારે? ભાજપના 2 ગ્રુપ છે દિયોદરની અંદર, એક ચાલુ ધારાસભ્ય, એક માજી ધારાસભ્ય। એ માજી ધારાસભ્ય ક્યાંક ને ક્યાંક ચાલુ ધારાસભ્યને કઈ રીતે નુકસાન થાય એના માટે કરીને કઈ કાવતરું હોઈ શકે, ભાજપના જે પણ ગ્રુપિઝમ છે એના લીધે હોઈ શકે,
ક્યાંક ને ક્યાંક લોકશાહીનું જે 10 આગેવાનો ઉપર જે ફરિયાદ થઈ છે એ અલગ અલગ સમાજના આગેવાનો છે. સામાજિક પણ અહીંયા દખા થાય એના માટેનું હોય ને ભાજપે કોઈ પણ પ્રકારે જે લોકોએ જાકારો આપ્યો છે. ઠીક છે ગુલાબસિંહજી, હવે કલેક્ટરે એવું કહ્યું છે, આપે જ કહ્યું કે ચૂંટણી અધિકારીની તબિયત ખરાબ છે, જેથી હવે 3 વાગે ચૂંટણી કરવામાં આવશે. શું કોંગ્રેસ એના માટે તૈયાર છે? અમે તૈયાર જ છે બેન. આટલી ગરમીમાં આ અમારી મહિલા સદસ્ય જેને પ્રસૂતિનો સમય થઈ ગયો છે, ચાલુ છે, તો અહીંયા વોટ કરવા માટે કરીને અહીંયા સભાખંડમાં બેઠી છે. નીચે ગાદલું નાખીને નહીં, આપ કહી રહ્યા છો ને કે અમારે ચૂંટણી અધિકારી બદલવા છે, પણ અત્યારે ખાલી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નથી બદલતા. કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી પણ નથી બદલતા. છે કે અમારા પ્રદેશ પ્રમુખે મુખ્ય સચિવને કર્યો, વિકાસ કમિશનરને કર્યો, પણ છતાં એમને કોઈ પણ ભોગે તાલુકા પંચાયત કોંગ્રેસની તોડવી છે એના માટે કરીને સમય પ્રસાર કરી રહ્યા છે. બાકી તો ચૂંટણી અધિકારી ગમે ડેપ્યુટી કક્ષા, કલેક્ટર કક્ષાના ઘણા બધા અધિકારીઓ છે, ગમે તેને મૂકી શકે. પણ જો કોંગ્રેસ મજબૂત હોય, ગુલાબસિંહજી આપે કહ્યું કે અહીંયા ચાલુ ધારાસભ્ય મજબૂતાઈ સાથે લડીએ છે બેન. 12 સભ્ય આટલી બધી તકલીફોમાં ગઈકાલે 1.25 કરોડ રૂપિયા અમારા એક સભ્યને ધામ્યા હતા કે તમે અમારી સાથે આવો, 1.25 કરોડ રૂપિયા આપીએ. બરોબર. હવે પુરાવો છે એનો? પુરાવો છે ગુલાબસિંહજી કે 1.25 કરોડની ઓફર કરી હતી? કોથળા લઈને આયા હતા અમારા સભ્યને ત્યાં, પણ એને ના પાડ્યો કે અમારે તમારા પૈસાની જરૂર નથી, અમને સ્વાભિમાની લોકો છીએ, લોકો અમને કે વેચાઈ ગયા એવો અમારા પર કાળી તિલ ના લાગે એના માટે કઈ મહેરબાની કરીને અહીંયા જતા રહો. તો ગુલાબસિંહજી આપે તો પછી આ ચૂંટણી રદ જ કરાવી જોઈએ, કારણ કે એક તો સમયમાં વારંવાર ફેરફાર. તમે કહો છો કે તમે તૈયાર છો, અમે ઊભા છીએ, પણ એક તરફ આપ એવું કહો છો કે અમારા સભ્યને 1.25 કરોડમાં ખરીદવા માટે તૈયારી બતાવી, ખરીદવા માટે એ લોકો આવ્યા હતા, ચૂંટણી અધિકારી બદલતા નથી, સમયમાં ફેરફાર કરે છે, તો પછી આપ તૈયાર કેમ છો? આપ વિરોધ કરો ને ચૂંટણીનો. વિરોધ તો કરીએ છે. કઈ રીતે મારામારી કરીએ બેન? અમે લોકશાહી મારામારીની વાત નથી, મેં આપને કહ્યું કે 3 વાગે જો ચૂંટણી થાય. અમે વાત સાંભળો બેન, અમે લોકશાહીમાં વિરોધ કરીએ. અમારા 10 કાર્યકરો ઉપર 307 ગંભીર કલમો લગાવી દીધી ખોટી રીતે. અમારા ડેલિગેટના સગા દીકરા ઉપર, ભત્રીજા ઉપર, ભાઈ ઉપર 307 લગાવી દીધી ડરાવવા ધમકાવવા. તેમ છતાં આજે હજારો લોકો અમે દિયોદરમાં બધા બેઠા છીએ. જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા મેદાન છોડવાના નથી ને લડશું. અને ન્યાય અહીંયા લડશું, અહીંયા ન્યાય ના મળે તો જાય કોર્ટમાં જઈને પણ લડીને અમારી તાલુકા પંચાયત. પણ આપે ચૂંટણી પંચને કે પછી કલેક્ટરને એવી રજૂઆત કરી છે, એવી ફરિયાદ કરી છે કે અમારા સભ્યને તોડવા માટે 1.25 કરોડની ઓફર કરવામાં આવી, આપે ફરિયાદ કેમ નથી કરી? બેન, જ્યાં ચોરો બેઠા છે કોને ફરિયાદ કરવાની? કયું ચૂંટણી પંચ? એટલે કલેક્ટર પણ મળેલા છે. આપનો શું કહો તો અમે બધા જેને કલેક્ટરને રજૂઆત કરી, સંસદ સભ્ય કરી, પાર્ટી ધારાસભ્ય કરી, સંગઠનના લોકોએ કરી કે તમે ચૂંટણી અધિકારી બદલો. ના બદલ્યા હવે તમે શું કહી શકો? સવારના પણ કીધું આ ચૂંટણી અધિકારી હાજર નથી રહેવાના, તો પણ બીજા નામ મૂકે. હવે તમે આમાંથી બીજો તમે આમાં ખોટા છે સાચા છે, આથી શું પુરાવો તમને વધુ આપ્યો? બિલકુલ ઠીક છે. આભાર ગુલાબસિંહજી, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો આ તરફ બનાસ